આજે ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીના કેમ્પસમાં મોંમાં પગ લઈને જતો શ્વાનનો સીસીટીવી કેમેરામાં કેદ। રાજુલાના કોવાયા ગામે પરપ્રાંતીય યુવકને સિંહે ફાડી ખાધો હતો। ઉત્તરાખંડનો પ્રકાશચંદ નામના યુવક 4 દિવસ પહેલા સિંહનો શિકાર થયો હતો। સિંહના માનવ શિકારની મિજબાની માણતો એક વિડીયો ગઈકાલે સામે આવ્યો હતો। શિકારની મિજબાની માણતા સિંહનો વિડીયો એક ટ્રક ડ્રાઈવરે સામાન્ય શિકાર માનીને 8 સેકન્ડનો વિડીયો કર્યો હતો। તેમાં જોઈ શકાય છે કે એક સિંહ માનવ શિકાર આરોગતો તો અન્ય એક સિંહ સામે બેઠેલો કેમેરામાં કેદ થયો હતો। ત્યારે આજે વધુ એક ચોંકાવનારો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। મૃતકના એક પગનો ટુકડો લઈને શ્વાન જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીના કેમ્પસમાં મોંમાં પગ લઈને જતો શ્વાન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। વન વિભાગ અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરાઈ છે। સિંહ માનવ શિકારની ઘટના બાદ 4 સિંહો વન વિભાગના પાંજરે પુરાયા છે। શિકારી સિંહની ઓળખ બાદ આગળની કાર્યવાહી વન વિભાગ કરશે। જી રાજુલા વન્યજીવ વન જે હસ્તક ગઈકાલે જે માનવ મૃત્યુ થયું અને આજે મહુવામાં પણ એક દુઃખદ ઘટના બની છે જે ખૂબ જ દુઃખદ કહેવાય વન્ય પ્રાણી સંરક્ષણ અને માનવ જીવન માટે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો જે લાસ્ટ સિંહ વસ્તી અંદાજ થયો છે એમાં 891 સિંહ જે નોંધાયેલ છે એમાંથી સૌથી વધારે સિંહ એટલે કે 339 સિંહની વસ્તી અમરેલી જિલ્લામાં નોંધાયેલી છે। આ વસ્તી જે વધી છે એમાં પ્રજાનો પણ એટલો જ મહત્વનો ફાળો રહ્યો છે। પણ જેમ જેમ સિંહની વસ્તી વધી છે સિંહ જંગલથી બહાર વિચરતા થયા છે। જે આખો જાફરાબાદ રાજુલા નાગેશ્રી વાળો પટ્ટો છે એક કોસ્ટલ કોરિડોર તરીકે વન્યજીવ ઉપયોગ કરી રહ્યા છે। જે સેટેલાઇટ પોપ્યુલેશન 4 જે ટેકનિકલ ભાષામાં અમે કહીએ છીએ કે જ્યાં 94 જેટલા સિંહોની વસ્તી પણ નોંધાયેલી છે। તો એક બાજુ સિંહોની વસ્તી વધી રહી છે સામે જ પીપાવાવ અને જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ ઉપર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ એટલું થઈ રહ્યું છે એટલે બહારથી માણસોની અવરજવર વધી છે, પરપ્રાંતીય માણસો વધ્યા છે, માનવ વસ્તી પણ સાથે જ એટલી વધી છે। તો એના કારણે આકસ્મિક સંજોગોમાં આવી ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી હોય છે।